ઓકે વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટોઇકિયોમેટ્રી કેમેસ્ટ્રીની અંદર ભણતા હતા. તો એ સ્ટોઇકિયોમેટ્રીની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હતી સાંભળી લેજો, એકવાર ફરીવાર રિવાઇઝ કરી દઉં છું. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે એક્ઝામ્પલ છે N2 + 3 હાઇડ્રોજન will give 2 NH3 ગેસ. ઓકે, સાંભળજો બરાબર. ખાસ વસ્તુ એ છે, અહીંયા ગેસ ગેસ એવું મેં લખ્યું નથી, તમે લખી શકો વાયુ અવસ્થાની અંદર છે આ બધા. જો કે એ મેટર નથી કરતો વાયુ અવસ્થામાં છે કે નહીં. ફરી એકવાર, તો અહીંયા આગળ પહેલું કામ શું કરવાનું, તો કે રિએક્શન આપણને બનાવવી પડે. કોઈ જગ્યાએ આપેલી હોય એવું પણ બની શકે. ફોર એક્ઝામ્પલ એવું કહે કે ભાઈ એલ્યુમિનિયમ છે અને એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો, તો શું બની શકે ભાઈ? Al2O3 બની શકે. કારણ કે આપણને ખબર છે કે એલ્યુમિનિયમ ઉપર +3, ઓક્સિજન ઉપર -2, તો બની જઈશું Al2O3 બની જાય. ઓકે, તો રિએક્શન ક્યારેક બનાવવી પડે. પહેલું કામ શું કરશું, તો કે બેલેન્સ કરી દેશે. 2 અહીંયા છે, અહીંયા 3/2 મૂકી દઈએ, 3 મૂકી દઈએ, અહીંયા 2 વડે ગુણી દઈએ, તો અહીંયા 4 થઈ જશે, અહીંયા કેટલો થઈ જશે? થઈ ગયું. આ રીતે આપણે બેલેન્સ કરવાનું છે, બરાબર. એવું પણ પૂછીએ કે કોઈ એક ધાતુ છે, ફોર એક્ઝામ્પલ તરીકે આલ્કલી મેટલ હોય, આલ્કલાઇન અર્થ મેટલ છે. માની લો કે આલ્કલાઇન અર્થ મેટલ છે, તો એ ધાતુ કઈ હશે? તો કે M ગેસ M સોલિડ છે. માની લો જો આપણને એમ કે આલ્કલાઇન અર્થ મેટલ, સમજો બરાબર, આલ્કલાઇન અર્થ મેટલ અથવા તો આલ્કલાઇન અર્થ મેટલ ને આપણે શું કહી શકીએ છીએ? આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ પણ કહી શકીએ. તો એની વીજભાર હંમેશા M+2 હશે. ઓકે, ઉપર વીજભાર કયો આવી શકે? M+2. શરૂઆતમાં એમ સોલિડ લેવાનું, પણ જ્યારે એનું સંયોજન બનાવો તમે ત્યારે શું લઈ લેવાનું? તમારે M+2 લઈ લેવાનું. અથવા એમ પણ પૂછી શકે કે આલ્કલી મેટલ, આ બધા નોટ પોઈન્ટ તરીકે તમે લખી શકો. આલ્કલી મેટલ એવું પૂછી શકે, તો સંયોજન બને ત્યારે એની પર વીજભાર કયો આવશે? +1 આવશે. આ ધ્યાન રાખી લેજો. ઓક્સિજન હોય તો ઓક્સિજન ઉપર હંમેશા કયો આવશે? O-2. નાઇટ્રાઇડ હોય તો નાઇટ્રોજન ઉપર શું આવશે? N-3. બરાબર છે. તો આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બાકી હેલોજન પૂછે, માની લો ક્લોરાઇડ હોય તો Cl-, ફ્લોરાઇડ હોય તો F-, બ્રોમાઇડ હોય તો Br-, આયોડાઇડ હોય તો I-. તો સંયોજન બનતું હોય ત્યારે તમારે આ રીતનું હંમેશા લેવાનું છે, બરાબર. ફોર એક્ઝામ્પલ મેં કીધું એલ્યુમિનિયમ છે, તો એલ્યુમિનિયમ નો ઉપર વીજભાર કેટલો હશે? +3. જે 10મા ધોરણની અંદર આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા હોય, એટલે આપણને ખબર હોય કે L+3 O-2 સંયોજન કયું બની જાય? Al2O3. તો આ રીતે છે. બીજી વસ્તુ, બેલેન્સ કરી દીધું. કોઈ પણ સમીકરણ લખતા આવડી ગયું તમને. ફોર એક્ઝામ્પલ દહનની પ્રક્રિયા આપેલી છે. માની લો દહનની પ્રક્રિયા, મિથેનનું દહન કરો, તો મિથેનનું દહન કરો તો શું મળે? તો મિથેનનું અણુસૂત્ર આપણને આવડવું જોઈએ. દહન કરો એટલે હંમેશા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની. અને દહનની પ્રક્રિયા કોઈ પણ હાઇડ્રોકાર્બનની હોય ત્યારે બે જ વસ્તુ મળે, એક CO2 ગેસ મળે અને એક શું મળી જાય આપણને? H2O લિક્વિડ, અથવા તો ગેસ પણ લખી શકો તમે. ઓકે, તો આ રીતે મળે. તો દહનની પ્રક્રિયા મિથેન હોય, ઇથેન હોય, કોઈ પણ હોય, તો દહનની પ્રક્રિયા આવે એટલે હંમેશા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની અને એમાંથી નીકળ કઈ મેળવવાની? હંમેશા કાર્બન ડાયોક્સાઇડ, અને બીજું શું મેળવવાનું? H2. બરાબર. તો અમુક રિએક્શન લખતા આપણને આવડી જાય સ્ટોઇકિયોમેટ્રી માટે. ઓકે, ચલો રિએક્શન લખી દીધી. રિએક્શન લખી ત્યાર પછી આપણે બેલેન્સ કરી દીધી. બેલેન્સ કર્યા પછી શું ઇમ્પોર્ટન્ટ છે, તો હું આ એક્ઝામ્પલ લઉં છું. હેબર વિધિનું બરાબર ધ્યાન રાખજો. કોઈ પણ બીજું એક્ઝામ્પલ પણ લઈ શકો. અહીંયા મેં શું લખ્યું હતું, તો કે નાઇટ્રોજનના જે મોલ હશે, નાઇટ્રોજનના મોલ છેદમાં એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 1, મતલબ અહીંયા કશું નથી તો 1 લઈ લો. ઇઝ ઇક્વલ ટુ શું લખેલું આપણે? હાઇડ્રોજનના મોલ છેદમાં શું લઈ લેવાનું છે ભાઈ? 3 લઈ લેવાનું છે. ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ નિપજ, જેટલી પણ નિપજ મળે એના મોલ અને છેદમાં એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ આવે. આ વસ્તુ હંમેશા આપણે યાદ રાખવી, એવું આપણે આગળના લેક્ચરની અંદર ભણી ગયા છે, બરાબર. તો આજે આપણે જે મેઇન અથવા તો નીટના થોડા લેવલ વધારીને MCQ તમને આપીએ છીએ, તો બરાબર ધ્યાન રાખજો. ચલો, ખબર પડી શું કરવાનું છે? ફરી એક વખત કહું, શું કરવાનું છે? તો કે પહેલા તો સર રિએક્શન લખવાની છે. ઓકે, બીજું રિએક્શન ને બેલેન્સ કરવાની છે. બેલેન્સ સંતુલિત કરવાનું છે. બંને બાજુ ડાબી જમણી બાજુ પરમાણુ કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. ત્રીજી વસ્તુ શું કરવાની? તો કે ત્રીજું આ મૂકવાનું છે સર, આ સૂત્ર મૂકવાનું છે. દરેક રિએક્શન માટે આ સૂત્ર કેવું આવી શકે? અલગ અલગ આવી શકે ભાઈ. કેમ? તો કે ભાઈ એના સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ, એટલે એનો જે ગુણાંક છે તે કેવો હશે? અલગ અલગ હશે. અહીંયા 3 હોય, 2 હોય, 1 હોય, કોઈ પણ હોઈ શકે, બરાબર. ફોર એક્ઝામ્પલ છે લોખંડને કાટ લાગવાનું સમીકરણ છે. ફોર એક્ઝામ્પલ Fe સોલિડ, અને હું એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું અને હું એમ કહું મારી પાસે Fe2O3 બને. શું બની ગયું છે? Fe2O3. હું બેલેન્સ કઈ રીતે કરીશ? તો અહીંયા 2 વડે ગુણી દઈશ, અહીંયા 4 કરી દઈશ, અહીંયા કેટલા કરી દઈશ? 3 કરી દઈશ. થઈ ગયું. તો અહીંયા મારે સૂત્ર લખવું શું લખાય? તો Fe ના મોલ છેદમાં 4, ઓક્સિજન ના મોલ છેદમાં 3, Fe2O3 ના મોલ છેદમાં 2. બરાબર. આ રીતે હું લખી શકું. તો બહુ સિમ્પલ છે, એકદમ સરળ છે એમ કહી શકો તમે. શું કામ? કારણ કે બસ રિએક્શન લખી, બેલેન્સ કરી અને આ ફોર્મ્યુલા મૂકો, જવાબ આવી ગયો. તો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ આપણને ખબર પડી જાય એટલે છેદમાં મૂકીને આપણે આ સૂત્ર બનાવી શકીએ. ઓકે, ઓકે. સો તત્વ યોગ મિતિ જે આપણે જોતા હતા, સાંભળી આપણો ટોપિક કયો હતો? તત્વ યોગ
મિતિ, તો તત્વયોગ મિતિનો આ એક પહેલો પોર્શન છે એવું તમે કહી શકો, બરાબર, ફર્સ્ટ પોર્શન છે. હવે આપણે આને રિલેટેડ શું જોઈ શકશું? એક્ઝામ્પલ્સ જોઈ શકશું. ઓકે, તો ધ્યાન રાખજો, બરાબર. આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ ત્યાં સુધીમાં આ વસ્તુ નોટ પોઈન્ટ તરીકે લખી શકો. આલ્કલાઇન અર્થ મેટલ +2, આલ્કલી મેટલ +1. ઓકે, એલ્યુમિનિયમ કે એવા કોઈ તત્વો છે તો શું કરશું? +3, અથવા તો નાઇટ્રાઇડ છે તો એની ઉપર વીજભાર કેટલો આવશે? N-3. ઓક્સિજન હોય તો O-2, અને કોઈ પણ હેલોજન હોય તો એની ઉપર કયો વીજભાર લખશું આપણે? -1 વીજભાર લખીએ છીએ, બરાબર. આ વસ્તુ કેમ આવે છે તો આગળના ચેપ્ટરોની અંદર પણ આપણે ભણશું, અને 10માના લેવલ ઉપર પણ તમે થોડુંક આના વિશે ભણી ચૂક્યા છો. તો અને આગળનું ચેપ્ટર જે આપણે આવશે બધા એની અંદર પણ આ વીજભાર કઈ રીતે આવે છે, શું છે, ઓક્સિડેશન આંક શું છે, એના વિશે આપણે ભણીએ. જો કે થોડું ઘણું આપણે 10માના લેવલ ઉપર ભણી ગયા છીએ. ઓકે, દહનની પ્રક્રિયા તો ખ્યાલ આવી, કઈ રીતે કરો? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો, દહન કરો, CO2 + H2O મેળવો, બરાબર છે. ઓકે, ચલો તો આપણે પહેલો દાખલો લઈએ છીએ. સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ને રિલેટેડ પહેલો દાખલો હું લઉં છું, અહીંયા ધ્યાન આપજો, બરાબર. પહેલો છે કે 12 ગ્રામ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ 14.8 ગ્રામ નાઇટ્રાઇડ આપે છે. સાંભળજો, પેલો લઉં છું. 12 ગ્રામ આલ્કલાઇન, થોડા અઘરા છે, થોડા વિશિષ્ટ પણ છે. આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ 14.8 ગ્રામ નાઇટ્રાઇડ આપે છે. તો તે ધાતુનું પરમાણ્વીય દળ શોધો. પણ થશે સર આ MCQ ની અંદર તો અમને કઈ ખબર જ નથી પડતી, આમાં તો કઈ રીતે કરવું એ પણ ખ્યાલ નથી આવતો. કઈ બહુ ઈઝી મેથડ છે, એક થી વધુ વે થી પણ સોલ્વ કરી શકાય છે. પણ આપણે જે અત્યારે સ્ટોઇકિયોમેટ્રી ના હિસાબથી સોલ્વ કરવાની ટ્રાય કરીએ છીએ, તો માની લો કે કોઈ પણ મેટલ છે તો એ મેટલને હું સિમ્બોલમાં M કહી દઉં છું, બરાબર, ધ્યાન આપો. ઓકે, M કહી દઉં છું. નાઇટ્રાઇડ છે એટલે નાઇટ્રોજન સાથેની પ્રક્રિયા છે. નાઇટ્રાઇડ એટલે કયો આયન છે? N-3. અને આ કયો છે તો કે M+2 છે. સર આલ્કલાઇન અર્થ મેટલ આપણે હમણાં કહી દીધું M+2 છે. ઓકે, ચલો ભાઈ, તો પ્રક્રિયાથી શું બને તો કે ભાઈ માની લો કે હું M સોલિડ સાથે નાઇટ્રોજનની પ્રક્રિયા કરીશ તો મને આવું મળશે M3N2. શું કામ મળ્યું આવું? તો કે અહીંયા +2 અહીંયા જશે, -3 અહીંયા આવશે, બરાબર છે. તો અહીંયા 3 મેટલ થઈ ગયું. મતલબ કે આ એક રિએક્શન મેં બનાવી, જોજો બરાબર ખાસ. આ એક રિએક્શન બનાવીને કઈ રીતે બનાવી ખબર પડી તો કે નાઇટ્રોજન ઉપર -3, આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ આપ્યું એટલે M ઉપર +2, તો M+2 and N-3, તો કયું બની ગયું? M3N2. ઓકે, હવે શું લખીશું તો કે ધાતુનું વજન આપેલું છે. ઓકે, આપેલું છે 14.8 ગ્રામ નાઇટ્રાઇડ આપે છે, મતલબ આ જે સંયોજન છે નાઇટ્રાઇડ સંયોજન કહેવાય. તો આનું વજન આપેલું છે આપણને. તો કયું વજન આપેલું છે પેલા એ નોટ કરી લો. માની લો કે આનું વજન આપેલું છે 12 ગ્રામ સર આપેલું છે. આનું વજન કેટલું આપેલું છે? 14.8 ગ્રામ આપેલું છે સર. ઓકે, ચલો શું કરશું આપણે બોલો? તો પેલું કામ અહીંથી સ્ટાર્ટ કરશું આપણે. તો કે ભાઈ M ના મોલ છેદમાં કેટલા? 3. ઓકે, ગુડ. ઇઝ ઇક્વલ ટુ M3N2 ના મોલ છેદમાં કેટલા? 1. બરાબર છે, થઈ ગયું. હવે મોલ બરાબર શું? તો કે મોલ બરાબર સર હંમેશા કોઈ પણ નું વજન છેદમાં એનું આખાનું આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ, એ આપણું સૂત્ર છે. 3 સૂત્રમાંનું આ એક સૂત્ર છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓકે, ચલો M ના મોલ એટલે એનું વજન કેટલું આપેલું છે? તો કે 12 ગ્રામ આપેલું છે. ઓકે, એનું પરમાણ્વીય દળ તો કે નથી ખબર. છેદમાં કેટલા છે? 3 છે, એ તો એમ જ રહેશે, બરાબર. અને 3M પણ લખી શકું. ઇઝ ઇક્વલ ટુ હવે M3N2 ના મોલ તો કે એનું વજન પણ આપેલું છે 14.8 ગ્રામ. છેદમાં એનું આખાનું દળ કેટલું હશે? તો કે 3M + 2 નાઇટ્રોજન નું કેટલું છે પરમાણ્વીય દળ? ભાઈ 14 છે, તો 14 મૂકી દીધા. થઈ ગયું. આખું આણ્વીય દળ લખ્યું ભાઈ. તો એમ પૂછે કે M3N2 નું આણ્વીય દળ કેટલું છે? 3M નું + 2 નાઇટ્રોજન નું, તો 2 નાઇટ્રોજન નું કેટલું હોય? 1 નું 14 હોય, તો 14 × 2. ઓકે, થઈ ગયું. ચલો તો મતલબ આવું આવી ગયું. 4 ના છેદમાં 3M ઇઝ ઇક્વલ ટુ 14.8 ના છેદમાં 3M + 28. થઈ ગયું. હવે આપણે આને સોલ્વ કરી શકીએ. સોલ્વ કરી દઈએ તો શું થઈ જાય? એમ મળી જાય કે ના મળી જાય? ચલો સોલ્વ કરીએ. 12 3M + 28 ઇઝ ઇક્વલ ટુ 14.8 × 3M. બરાબર છે. ચલો કરી દઈએ. અહીં કેટલા થશે? 36M, 12 × 36 પ્લસ અહીંયા શું લખી દઈએ ડાયરેક્ટ 28 × 12 એમને લેવા દઈએ ઇઝ ઇક્વલ ટુ 14 સાથે કરી દઈએ 8 તેરી 24, 2 4 તેરી 12, 14,
4 તરી 12 ને 2 14, 3 1 3 ને 1 4, 44.4 એમ થઈ ગયું. ચલો 36 એમને આ બાજુ લઈ લઈએ, બાદ કરી દઈએ આપણે. તો શું થશે ભાઈ? 36 આમાંથી બાદ કરી દઈએ એટલે 4 ને 4 8, 8.4 આવી ગયું. સો 8.4 m ઇઝ ઇક્વલ ટુ 28 ગુણ્યા 12. ચલો ભાઈ m ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો ભાઈ m ઇઝ ઇક્વલ ટુ અહીંયા છેદમાં હું દઈ લઉં 28 ગુણ્યા 12, છેદમાં કેટલા આવી ગયા? 8.4 ને હું 84 ગુણ્યા 10 લખી શકું. ચલો ભાઈ 28 12 સત્તા 84, 7 ચોક 28 થઈ ગયું. અહીંયા 10⁻⁻1 એટલે ઉપર 10 વડે ગુણી દઈએ આપણે, બરાબર છે. તો કેટલો આવશે? m ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે? 4 ગુણ્યા 10 એટલે કેટલો આવી ગયો જવાબ? 40 આવી ગયો. બરાબર, આ રીતે આપણે સોલ્વ કરી શકીએ. જુઓ બરાબર, કેલ્ક્યુલેશન છે ભાઈ. કેલ્ક્યુલેશન તો તમને આવડે આવી. મેથેમેટિક્સમાં તમે આવી સિમ્પલ કેલ્ક્યુલેશન તો કરી ચૂક્યા હશો. એમ શોધવાનો છે મારે, બરાબર. તો આટલું તમને મળી ગયું એટલે તમારો જવાબ આવી ગયો, પછી કશું છે નહીં. આટલું મળી ગયું એટલે તો તમારો પર જવાબ આવી ગયો. અહીંયા લઈ લીધો, એમને કરતા બનાવી દીધો અને એમને કરતા બનાવીને તમારો જવાબ આવી જશે. બરાબર, કેલ્ક્યુલેશન કરી શકો તમે. તો બરાબર ધ્યાન આપજો કેવો એમસીક્યુ લીધો આપણે. જોજો બરાબર. 12 ગ્રામ આલ્કલાઇન અર્ધધાતુ તત્વ 14.8 ગ્રામ નાઇટ્રેટ આપે છે. ધાતુનું પરમાણુય દળ શોધો. થઈ ગયું કામ આપણું, બરાબર છે. તો આ રીતે આપણે કોઈ પણ દાખલાને સોલ્વ કરી શકીએ છીએ. ચલો, સો એને રિલેટેડ આપણે આવા બીજા દાખલા પણ લઈ શકીએ છીએ. હું સેકન્ડ લઉં છું. પહેલો લઈ લીધો છે આપણે, સેકન્ડ આપણે લઈએ. 2p + q will give r. એક રિએક્શન આપી દીધેલી છે. 2p + q will give r. પ્રક્રિયામાં 8 મોલ p અને વધુ પ્રમાણમાં q પ્રક્રિયા કરી કેટલા મોલ R બનાવે. મિત્રો આ ચેપ્ટર એવું છે, મેં તમને અગાઉથી કહું છું કે આ ચેપ્ટર ની અંદર હંમેશા દાખલો જ પૂછવાનો છે. જે મેન્સ હોય કે એડવાન્સ હોય કે નીટના પર્પઝ માટે આપણે વાત કરીએ, હંમેશા એક દાખલો હશે, એક એમસીક્યુ હશે જે ન્યુમેરિકલ ટાઈપ જ હશે. બરાબર. ચલો શું કરશો? અરે સર બહુ સિમ્પલ વાત કીધી, પ્રક્રિયા આપી દીધેલી છે, મારું કામ તો બહુ સરળ થઈ ગયું. કઈ રીતે સરળ થઈ ગયું? ડાયરેક્ટલી સોલ્યુશન લખીશ કે p ના મોલ છેદમાં કેટલા 2 ઇઝ ઇક્વલ ટુ મેળવવાના કોના છે? r ના મોલ છેદમાં શું લઈ લીધું છે? 1. અહીંયા q ના મોલ ઇમ્પોર્ટન્ટ નથી. શું કામ? કારણ કે q વધુ પ્રમાણમાં એ તમારે જોઈએ એટલો લઈ શકો, એટલે મેં q ના મોલ લખ્યા નથી. એટલા ટાઈપ 1 છે, ધ્યાનમાં રાખજો. ઓકે ભાઈ, p ના મોલ કેટલા છે? 8 છે. મૂકી દો કિંમત ભાઈ, 8 મૂકી દીધા. 8 8 ના 2 4. તો r નો મોલ કેટલા આવી ગયો? બોલો. r ના મોલ ઇઝ ઇક્વલ ટુ કેટલો આવી ગયો જવાબ? 4 આવી ગયો. 4 મોલ. તો કેટલો જવાબ આવી ગયો? 4 મોલ. કઈ રીતે ખબર પડી ને? કિંમત મૂકી છે ભાઈ. p ના મોલ આપેલો કેટલા? 8 મૂકી દીધી અહીંયા કિંમત. ખ્યાલ આવ્યો? તો આ રીતે બહુ સિમ્પલ છે. અમુક એમસીક્યુ તો બહુ સરળ હોય છે. બરાબર. ક્યારેક કોઈ વિશિષ્ટ પ્રકારના એમસીક્યુ હોય તો તમારે ધ્યાન રાખવું પડે. ફોર એક્ઝામ્પલ આ ટાઈપનો હોય તો તમારે ધ્યાન રાખવું પડે. ઓકે, ત્રીજો લઈએ આપણે. 1.5 મોલ ઓક્સિજન એલ્યુમિનિયમ સાથે કમ્બાઈન થઈ 1.5 મોલ ઓક્સિજન એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી Al2O3 બનાવે. બરાબર છે. તમને કીધું છે પ્રક્રિયા કઈ રીતે લખવાની છે. Al2O3 બનાવે તો એલ્યુમિનિયમ નું કેટલું દળ વપરાય છે? તો એલ્યુમિનિયમ નું કેટલું દળ વપરાય ગ્રામમાં શોધવાનું છે આપણે. માની લો ઓપ્શન બધા આપણને ગ્રામમાં આપેલા છે, કેટલું દળ વપરાય છે આપણને શોધવાનું કીધું. શું કરશો ભાઈ? સરળ છે. પહેલા તો હું પ્રક્રિયા લખી દઈશ. એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે કોની સાથે ભાઈ? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. શું બનાવી દે? Al2O3. બેલેન્સ કરતા આપણને આવડે છે. અહીંયા 2 મૂકી દઈએ, અહીંયા 3 મૂકી દઈએ, અહીંયા 4 મૂકી દઈએ. થઈ ગયું કામ? ચલો ભાઈ, રિએક્શન તો લખી દીધી. રિએક્શન તો બહુ સરળ હતી. 10મા ધોરણથી અત્યાર સુધી આપણે આજ તો કામ કરેલું છે, તો મૂકી દઈએ. ચલો શું કરીએ હવે? એલ્યુમિનિયમ ના મોલ જે આપણે શોધવાના છે, છેદમાં કેટલા લખશું? 4 ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનના મોલ છેદમાં કેટલા લખી દઈએ? 3. તો ઓક્સિજનના મોલ તો આપણને આપેલા છે 1.5 ના છેદમાં કેટલા મૂકી દઈએ? 3 મૂકી દઈએ. 1.5 ના છેદમાં 3, 3 5 0.5 એટલે એલ્યુમિનિયમના મોલ કેટલા? તો એલ્યુમિનિયમના મોલ ઇઝ ઇક્વલ ટુ 4 આ બાજુ લઈ લઈએ ઓક્સિજન 1.5 ગુણ્યા 4 ડિવાઇડ બાય 3 એટલે 2 મોલ આવ્યો. કેટલા મોલ આવ્યો આપણો આન્સર? 2 મોલ. પણ આપણને દળ શોધવાનું કીધું છે ભાઈ. તો એલ્યુમિનિયમના મોલ મળી ગયા તો આપણને એનું દળ મળી જાય કઈ રીતે? તો મોલ બરાબર શું? વજનના છેદમાં પરમાણુય દળ અથવા આણ્વીય દળ થાય. તો વજન કેટલું છે? વજન ઇઝ ઇક્વલ ટુ મોલ કેટલા? 2 મોલ. 2 મોલ ગુણ્યા
એનું એલ્યુમિનિયમનું પરમાણુ દળ તમને આપેલું જ હશે બ્રેકેટની અંદર, બરાબર. અહીંયા હું આપી દઉં છું. એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ 27, નહીતર તમને યાદ પણ છે. તો 27 દુ કેટલા થાય? 54 ગ્રામ. તો એનો મતલબ કે એલ્યુમિનિયમ કેટલા ગ્રામ વપરાવા જોઈએ ભાઈ? 54 ગ્રામ વપરાવા જોઈએ. ખ્યાલ આવે બરાબર? 3 MCQ બરાબર જોજો. તમારે એક્ઝામ ની અંદર આને રિલેટેડ જ પૂછવાનું છે, સેમ ટુ સેમ નથી પૂછવાનું. સાંભળી લેજો બરાબર. કંઈક ને કંઈક અલગ રીતે પૂછાશે, પણ એકવાર મેથડ બરાબર ચેક કરી લીધી તમે તો તમારું કામ થોડું સરળ થઈ જશે, બરાબર. તો ધ્યાન રાખજો ખાસ મિત્રો. ઓકે, તો ચોથા નંબર ઉપર આપણે લઈએ છીએ 5 MCQ લઈએ એટલે આપણને ખબર પડે. 0.01 મોલ H2SO4 જોજો બરાબર. 0.01 મોલ H2SO4 વધુ પ્રમાણમાં, સાંભળજો બરાબર, વધુ પ્રમાણમાં H2SO4 સાથે પ્રક્રિયા કરી STPA કેટલા લીટર અથવા ml પણ પૂછી શકાય, કેટલા લીટર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે, CO2 ગેસ ઉત્પન્ન કરે, એવું આપણને ક્વેશ્ચન આપેલો છે. Na2CO3 સાથે પ્રક્રિયા. તો સર પહેલું કામ તો મારે હરેક કેસની અંદર જે હું કરું છું એ જ કામ કરીશું, એની અંદર કશો ચેન્જ નથી કરવાનો. અને એ કયું કામ છે ભાઈ? રિએક્શન લખવાનું છે, તો હું રિએક્શન જ લખીશ. એકવાર આવડી ગયું ને મિત્રો, તો પછી મોલ કોન્સેપ્ટ ની અંદર તમારું કામ બહુ સરળ થઈ જાય. ધ્યાન રાખજો. હું રિએક્શન લખું છું H2SO4 પ્લસ Na2CO3. ઓકે, શું બનશે? તો કે એસિડ બેઝ વચ્ચેની પ્રક્રિયા છે. સાંભળી લેજો. ના ખબર હોય તો એકવાર યાદ રાખી લેવાની કે શું બનવાનું છે. તો કે એક તો Na2 Na પ્લસ ને SO4 માઇનસ 2 એટલે શું બની જશે? Na2SO4 પ્લસ આ CO3 જે છે એ CO2 ગેસ બની જશે પ્લસ H2O બનશે. તમને ખબર હોવી જોઈએ કે ભાઈ CO2 તો બનવાનો જ છે, બરાબર, કારણ કે કીધું છે કે STPA કેટલા CO2 ઉત્પન્ન થાય છે. આ રિએક્શન છે. બોલો, ના ખબર હોય તો બરાબર કરી દેજો. Na2SO4 H2, આમાંથી એક ઓક્સિજન H2O અને CO2 ગેસ હંમેશા લિબરેટ થાય, બરાબર. કોઈ પણ કાર્બોનેટ યુક્ત બેઝ હોય એની એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે હંમેશા CO2 ઉત્પન્ન થાય. અહીંયા H2SO4 ને બદલે HCl હોય, HNO થી કોઈ પણ હોય, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ વાયુ હંમેશા ઉત્પન્ન થવાનો છે. ઓકે, ચાલો શું કરશું આપણે? કોના મોલ આપેલા છે આપણને? H2SO4 ના કેટલા આપેલા છે? 0.01 મોલ આપેલા છે. શોધવાનું શું છે? CO2 ના લીટર શોધવાના છે. તો આપણે આમ લખી શકીએ H2SO4 ના મોલ, H2SO4 ના મોલ છેદમાં કેટલા લખી દઈએ તો F ઇઝ ઇક્વલ ટુ CO2 ના મોલ. બસ સિમ્પલ, કારણ કે છેદમાં તો એક જ આવવાનું છે. અહીંયા બેલેન્સ માટે તો આપણે એક જ લખેલું છે. ઓકે, તો ચલો CO2 ના મોલ આપણને સીધા મળી ગયા. CO2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ H2SO4 ના મોલ. તો કેટલા મોલ મળી ગયા આપણને? 0.01 મોલ મળી ગયા છે. પણ ધ્યાનમાં રાખો, આપણને અહીંયા કદ શોધવાનું કીધું છે. તો આપણે મોલ કન્સેપ્ટનો ઉપયોગ કરી મોલ ઉપરથી કદ શોધવા માટે કયું સૂત્ર વાપરીએ? તો મોલ ઇઝ ઇક્વલ ટુ STPA કદના છેદમાં 22.4 મૂકી શકીએ. તો કદ કેટલું થશે? તો કદ ઇઝ ઇક્વલ ટુ મોલ કેટલા છે? 0.01 આપેલા છે આપણને, ઇન્ટુ 22.4 કરી દો. કેટલો થશે? 0.224 લીટર. અને ml માં કન્વર્ટ કરવા હોય તો ગુણ્યા 1000 કરી દો, 224 ml થઈ, બરાબર. તો ધ્યાનમાં રાખો, આ રીતે આપણે અહીંયા જવાબ આવશે લીટરમાં જ આવશે, તો તમે ml માં કન્વર્ટ કરી શકો તમારી જરૂરિયાત પ્રમાણે. ખ્યાલ આવી ગયો? તો 4 MCQ બરાબર જોજો. મોલ ઉપરથી વજન પણ શોધી શકાય, મોલ ઉપરથી કદ શોધવું હોય તો પણ શોધી શકાય. ખ્યાલ આવી ગયો? ધ્યાન રાખજો ખાસ આ બાબતનું. ઓકે, તો નેક્સ્ટ હું આપું છું તમને થોડું, તમે પણ કરજો. પોલિમરાઇઝ અને પોલિથીન આપે છે, તો કેટલા ગ્રામ પોલિથીન મળે એ આપણે જરાક શોધવાનું છે, બરાબર છે. બહુ સિમ્પલ હોય, ક્યારેક કેવું હોય, થોડું લોજિકલી ક્વેશ્ચન્સ આપેલા હોય તો એ ધ્યાન રાખવું પડે તમારે. ફોર એક્ઝામ્પલ 100 ગ્રામ ઇથિન CH2 ડબલ બોન્ડ CH2 પોલિમરાઇઝેશન અને પોલિમરાઇઝેશન ને બહુલીકરણ પણ કહેવાય. તે પોલિમર બનવાની પ્રક્રિયા છે. ઓકે, પોલિમરાઇઝેશન કરી પોલિથીન આપે છે, તો કેટલા ગ્રામ પોલિથીન મળે? બહુ સિમ્પલ છે. તો આનો જવાબ કઈ રીતે આવશે? તો ઇક્વેશન આમ લખાય, તો કે n મોલ ઓફ CH2 ડબલ બોન્ડ CH2. આ શું છે? તો કે જ્યારે પોલિમરાઇઝેશન થાય તે n મોલ એટલે ઘણા બધા અણુઓ જોડાય, પોલિમરાઇઝેશન પ્રક્રિયા હોય અને પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈ અને આવું બનાવે CH2 સિંગલ બોન્ડ CH2
અને અહીંયા આપણે બ્રેકેટની બહાર n લખીએ. આનું નામ છે પોલિથીન. શું નામ છે? પોલિથીન. ક્યારેક તમે 10મા ધોરણમાં આવી પોલિમરાઇઝેશન પ્રક્રિયાનો અભ્યાસ કરી દીધેલો હશે કે ઇથિનની પ્રક્રિયાથી પોલિથીન બને. ઇથિનના ઘણા બધા અણુઓ એકબીજા સાથે સાંકળ સ્વરૂપે જોડાઈ જાય, ચેન સ્વરૂપે એકબીજા સાથે જોડાઈ જાય ને એક બહુ મોટો અણુ બનાવી દે, બહુ મોટો વિરાટ અણુ બનાવી દે, જેને આપણે પોલિમર કહીએ છીએ. આનું નામ છે ઇથિન માંથી બન્યો, એટલે નામ શું આપી દીધું છે? પોલિથીન આપી દીધું. હવે તમે જ વિચારો કે અહીંયા બીજો કોઈ પ્રક્રિયક તો એડ થતો નથી, તો આ 100 ગ્રામ હશે તો આ પણ કેટલા ગ્રામ હશે? 100 ગ્રામ. કારણ કે દળ ક્યાંય બહારથી તો ઉમેરાતું નથી, તો આમાં બીજો કોઈ તત્વ યોગમિતિ કરવાનું જરૂર છે જ નહીં. બરાબર. તો ખાસ ધ્યાન રાખી લેજો કે આપણને પૂછે કે ભાઈ આ 100 ગ્રામ છે તો નિપજ પણ કેટલા ગ્રામ હશે? 100 ગ્રામ હશે. અહીંયા તમારે બીજું કઈ કરવાની જરૂર જ નથી. જો આના ઇથિનના મોલ છેદમાં n ઇઝ પોલિથીનના મોલ છેદમાં 1 એવું લઈ શકો. તો n એ મોલ છે, તો મોલ કઈ રીતે શોધાશે? 100 ગુણ્યા n મોલ મળી જાય. પણ અહીંયા તમારે તો એક જ કામ કરવાનું છે. કયું કામ કરવાનું છે? તો પ્રક્રિયકમાંથી સીધું શેમાં રૂપાંતર થાય છે? નિપજમાં. વચ્ચે કોઈ પ્રક્રિયક એડ થતો નથી, કશું નથી. એટલે આ 100 ગ્રામ હોય, આ 100 ગ્રામ હોય તો નિપજ પણ હંમેશા 100 ગ્રામ જ મળે. ધ્યાનમાં રાખજો. જો કોઈ પ્રક્રિયક એડ થતો ન હોય તો આનો આન્સર કેટલો આવશે? 100 ગ્રામ. જ્યારે પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય ને કશું એડ ના થતું હોય, એક જ પ્રક્રિયકમાંથી આખો પોલિમર બનતો હોય, તો આપણે શું કહી શકીએ? 100 ગ્રામ માંથી 100 ગ્રામ મળે, કારણ કે કોઈ દળ એડ તો થતું નથી. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તમે ઇક્વેશન થી સોલ્વ કરો તો પણ તમારો જવાબ કેટલો આવશે? હંમેશા 100 જ આવશે. બરાબર, ધ્યાન રાખજો. ઓકે, ચલો તો આપણે આગળ પણ થોડું ચેક કરી લઈએ. 2-3 MCQ આપણે હજી વધારે લઈ લઈએ. પોલિમર નો ક્વેશ્ચન છે, ખબર પડી? બરાબર. 100 ગ્રામ માંથી હંમેશા કેટલી નિપજ મળી? 100 ગ્રામ મળી. પછી એમાં 100 n આપેલા હોય, એવું કશું આપેલું હોય તો પણ તમારે કઈ વિચારવાનું નથી. બહુ સરસ ક્વેશ્ચન આપણે લાસ્ટ લઈએ છીએ 6 નંબર ઉપર, પછી આપણે આગળના ટોપિકની ચર્ચા કરી શકશું મિત્રો. તો એ છે કે કેટલા મોલ KClO3 સમજો બરાબર. KClO3 નું નામ છે પોટેશિયમ ક્લોરેટ. કેટલા મોલ પોટેશિયમ ક્લોરેટ ને ગરમ કરતા 11.2 લીટર STPA ઓક્સિજન ગેસ મળે. ત્યારે કેવું થાય કે રકમની અંદર જ આપણને એની પ્રક્રિયાની સૂચના આપી દીધેલી હોય છે. તો તમે એની રકમ જ્યારે વાંચો છો ત્યારે તમને થોડો આઈડિયા આવી જાય છે કે કઈ રીતે આપણે રિએક્શન લખી શકીએ. બરાબર. તો જોજો બરાબર, આપણને કીધું 11.2 લીટર એક્ઝેક્ટલી કેટલા આપે. STP ને બદલે NTP એવો શબ્દ વાપરે તો પણ તમારે કઈ ટેન્શન લેવાનું નથી. બરાબર ને? તમને ખ્યાલ છે, મેં તમને અગાઉ પણ કીધેલું છે કે NTP કે STP ને આપણે સમાન અર્થમાં લઈએ છીએ. ઓકે, તો રિએક્શન કોણ કહેશે? તો સર રિએક્શન થોડી ડિફિકલ્ટ છે. KClO3 પોટેશિયમ ક્લોરેટ ગરમ કરો, શું મળે? KCl પ્લસ ઓક્સિજન. ઓક્સિજન તો મળવાનો છે. શું કામ? કીધું જ છે ઓક્સિજન મળે 11.2 લીટર. તમને પ્રક્રિયામાં સૂચના આપી દીધેલી હોય તો પછી તમારે ટેન્શન નથી લેવાનું. ઓકે, ચલો બોલો શું કરશો? તો બેલેન્સ તો કરો પેલા. બેલેન્સ વગર કેમ મેળ આવશે? 3 અહીંયા કરી દઈએ, અહીંયા 6 કરી દઈએ, થઈ ગયું. સોરી, અહીંયા કેટલા કરી દઈએ? 3, 2 કરી દઈએ, અને અહીંયા આપણે કરી દઈએ 2. 3 2 6 ઓક્સિજન થઈ ગયું બેલેન્સ. બરાબર. તો થોડી તમે ટ્રાયલ એન્ડ એરર બેઝ ઉપર પણ આને બેલેન્સ કરી શકો છો. ચલો, એક વખત રિએક્શન બેલેન્સ થઈ ગયું પછી શું? તો કે આપણને કેટલા મોલ KClO3 ના મોલ માંગેલા છે. તો કઈ રીતે કરશું? તો કે આપણે લખશું KClO3 ના મોલ છેદમાં કેટલા લખશું? 2. સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કેટલો લખીએ આપણે? 2 લખીએ ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનના મોલ છેદમાં 3 લખીએ. હવે પ્રોબ્લેમ એ છે કે સર ઓક્સિજનના મોલ તો આપેલા નથી, પણ ઓક્સિજનના મોલ નથી આપેલા, પણ શું આપેલું છે? એનું કદ આપેલું છે. તો કદ ઉપરથી મોલ મળી જાય. કયું સૂત્ર? V ના છેદમાં 22.4. તો V કેટલું આપેલું છે આપણને? 11.2 છેદમાં કેટલા લખી દઈએ આપણે? 22.4. કેટલા આપેલા છે? 0.5. બરાબર છે. તો 0.5 મોલ આપણે અગાઉથી કેલ્ક્યુલેટ કરી શકીએ આપણે
ખ્યાલ આવી ગયો? ચલો હવે તો સિમ્પલ થઈ ગયું. ચલો મળી ગયો જવાબ આપણને. KClO3 ના મોલ ઇઝ ઇક્વલ ટુ 2 ના બાજુ લઈ લઈએ. ઓક્સિજન ના મોલ કેટલા આવ્યો? 0.5 ગુણ્યા 2 છેદમાં કેટલા મૂકી દઈએ? 3. ખ્યાલ આવી ગયો? તો કેટલો જવાબ આવે આપણે ભાઈ? તો કે 1/3 આવે છે. 1/3 મોલ KClO3 ને ગરમ કરવું પડે. કેટલા મોલ ને કરવું પડે ગરમ? 1/3 મોલ. ખ્યાલ આવી ગયો? સો 5-6 એક્ઝામ્પલ્સ આપણે જે આપેલા છે તે ઇનફ છે સ્ટોઇકિયોમેટ્રી માટે. વારંવાર રિવાઇઝ કરો, વારંવાર રિવાઇઝ કરો તો આવડશે. એટલું પણ સિમ્પલ નથી હોતું બધું, બરાબર? તો આ એક બહુ બેઝિક ઇન્ટ્રોડક્શન છે. બેઝિક છે એમ સમજી લો કે બેઝિક છે ઓફ ધ સ્ટોઇકિયોમેટ્રી. હવે હું તમને થોડું આગળ લઈ જાઉં છું કે સર એક નહીં બે પ્રક્રિયક છે ને, બે પ્રક્રિયકમાંથી બંનેનું દળ આપેલું છે, તો કોના મોલને ધ્યાનમાં લેવા? બરાબર? તો એને કહેવામાં આવે છે લિમિટિંગ રિએજન્ટ. હું નાની એમથી થિયરી ભણાવી દઉં છું. આગળના લેક્ચરમાં હું સીધા જ એના MCQ લઈશ. બરાબર? ધ્યાન આપો. અત્યારે હું તમને થોડું થિયોરેટિકલ ઇન્ટ્રોડક્શન આપું છું. નેક્સ્ટ ટોપિક જ છે પણ છે કોનો? સ્ટોઇકિયોમેટ્રીનો જ છે. પણ સ્ટોઇકિયોમેટ્રી થી એક સ્ટેપ હું આગળ જાઉં છું ભાઈ. એક સ્ટેપ આગળ જાઉં. બરાબર? ધ્યાન આપો. એક સ્ટેપ આગળ જાઉં છું અને એ સ્ટેપ છે લિમિટિંગ રિએજન્ટ. બરાબર? જોજો, લિમિટિંગ રિએજન્ટ એટલે મર્યાદિત પ્રક્રિયક. ગુજરાતીમાં આપણે લખી શકીએ કે મર્યાદિત પ્રક્રિયકની સર વાત કરે છે. કઈ રીતે મર્યાદિત પ્રક્રિયક છે જોજો. બરાબર? સાંભળજો. બરાબર? હવે હું તમને એક વસ્તુ કહું છું કે મર્યાદિત પ્રક્રિયક શું છે એનું પહેલા આપણે જોઈ લઈએ. એકચ્યુઅલી શું છે મર્યાદિત? હું એક એક્ઝામ્પલ, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ થી હંમેશા શરૂઆત કરવાની દીકરાઓ, તો જ આવડે. તો જ તમને એનો કન્સેપ્ટ સમજાય ને, તો જ તમને આખી વસ્તુ સમજાય, નહીં ક્યારેય ના સમજાય. બરાબર? ધ્યાન રાખજો એક વસ્તુ ખાસ. તો હું લખું, માની લો N2 ગેસ પ્લસ H2 ગેસ અને હું એમોનિયાનું એક્ઝામ્પલ આપું છું. હેબર વિધિ આપણા માટે બહુ સરળ છે. બરાબર છે? આ રીતે મેં એક એક્ઝામ્પલ લખ્યું છે. ઓકે, ચાલો. માની લો કે આ પ્રક્રિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંનેના બે મોલ લેવામાં આવે તો કેટલા મોલ NH3 મળે? હું તમને એને એક્ઝામ્પલની રીતે શીખવાડવાની ટ્રાય કરું છું. અત્યાર સુધી કેવું હતું કે આના મોલ આપેલા છે, આ વધુ પ્રમાણમાં લઈ લો, બસ. આ કેટલા લેવાય એ નથી કીધું. અથવા આના આપેલા છે, આ વધારે પ્રમાણમાં લઈ લો, કશું નહીં. તો આના મોલ છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ આના મોલ છેદમાં 2 લખી દીધું. વાત થઈ ગઈ, ફિનિશ થઈ ગઈ, કશું નહીં. હવે શું થશે? બંનેના બે મોલ લેવાના. હવે બંનેના બે મોલ લેવાના કીધા. માની લો કે પ્રક્રિયા સ્ટાર્ટ થઈ. સાંભળજો બરાબર. તો એવું બની શકે કે બે માંથી કોઈ એક પ્રક્રિયા પહેલા ખતમ થઈ જાય? બની શકે સર? બની શકે ને? માની લો આ 1 મોલ હોય તો આ કેટલા મોલ ખતમ થઈ જાય? 3 મોલ ખતમ થઈ જાય. તો એનો મતલબ કે આ તો હાઇડ્રોજન પહેલા ખતમ થઈ જવાનો છે. તો લિમિટિંગ રિએજન્ટ એટલે મર્યાદિત પ્રક્રિયકોને કહે કે જે પહેલા ખતમ થઈ જાય. બરાબર છે? પ્રક્રિયામાં જે પૂર્ણ થઈ જાય, પહેલા પૂર્ણ થઈ જાય. અથવા તો એક પૂર્ણ થઈ ગયો તો એક વધારાનો થઈ ગયો. તો એક વધારાનો પ્રક્રિયક છે અને એક ઓછું પ્રમાણ છે, તેને મર્યાદિત કીધું. તો પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયકનું પ્રમાણ તત્વ યોગમિતીય રીતે ઓછું છે, બરાબર? ખાસ એની ડેફિનેશન આ રાખજો યાદ કે જે પ્રક્રિયામાં અથવા પ્રક્રિયામાં જે પ્રક્રિયકનું પ્રમાણ તત્વ યોગમિતીય રીતે ઓછું છે તેને મર્યાદિત પ્રક્રિયક કહે છે. બરાબર? જોજો, મર્યાદિત પ્રક્રિયક કોને કીધો? તો કે જે પ્રક્રિયકનું પ્રમાણ કેવું છે? ઓછું, એને મર્યાદિત મતલબ આપણે કહીશું એને લિમિટિંગ રિએજન્ટ. અને હું LR પણ લખી શકું. LR મતલબ લિમિટિંગ રિએજન્ટ. બરાબર? અને જે પ્રક્રિયકનું પ્રમાણ વધારે છે, જે પ્રક્રિયકનું પ્રમાણ વધુ છે તેને એક્સેસ અથવા આમાં લખી દઈએ આપણે, તેને વધુ પ્રમાણમાં
પ્રક્રિયક કહે છે, એક્સેસ રિએજન્ટ. એક વધારે પ્રમાણમાં છે, એક ઓછા પ્રમાણમાં છે, એક એક્સેસ છે, ACCSS એક્સેસ છે, અને એક લિમિટિંગ છે, LR છે. બરાબર. ઓકે, તો કઈ રીતે સર મળશે? તો કે ભાઈ આ પ્રક્રિયા છે, આમાંથી આપણે લિમિટિંગ ફાઇન્ડ કરવું છે. પહેલા તો લિમિટિંગ ફાઇન્ડ કરવાનો. તમને બે પ્રક્રિયક આપેલા હોય, બંનેના મોલ આપેલા હોય, બંનેનું દળ આપેલું, તો મોલ શોધી શકાય. તો બંનેના મોલ પેલા શોધી લેવાના, બંનેના મોલ આપેલા તે કામ કરવાનું. શું કામ કરવાનું? તો પેલા આવું લખવાનું, નાઇટ્રોજનના મોલ છેદમાં કેટલા? 1. હાઇડ્રોજનના મોલ છેદમાં કેટલા? 3. બરાબર, આવું એક લખી દેવાનું. ચલો, પહેલું કામ શું કરવાનું? તો કે આ જે નાઇટ્રોજનના મોલ છે, એ નાઇટ્રોજનના મોલ આપણને કેટલા આપેલા છે? 2/1. હાઇડ્રોજનના મોલ કેટલા આપેલા છે? તો કે 2/3. બંનેના મોલ 2 લેવાના કીધા. શું આ બંને ઇક્વલ છે? ના સર, ઇક્વલ નથી. કોણ વધારે છે? તો કે નાઇટ્રોજન વધારે છે. કોણ ઓછું છે? તો કે આ ઓછું છે. તો ભાઈ આ વધારે છે. થઈ ગયું આવું? મતલબ આ ઇક્વલ રિલેશન નથી. પરંતુ આવું છે. લખાય કે નહીં લખાય? હકીકતમાં કેવું હોવું જોઈએ? નાઇટ્રોજનના મોલ છેદમાં 1 = હાઇડ્રોજનના મોલ છેદમાં 3 હોવું જોઈએ. હોવું જોઈએ સર. પણ જે કેવું? તો આવું છે. બરાબર. તો શું થશે ભાઈ બોલો? તો કોણ આમાંથી ઓછું પ્રમાણ છે? તો કે હાઇડ્રોજન. તેથી હાઇડ્રોજનનું પ્રમાણ કેવું છે ભાઈ? ઓછું છે. બરાબર. દર વખતે મારે આવું લખવાની જરૂર નથી. પહેલી વાર હું લખું છું બધું. ફરી એકવાર આવું લખી દીધું. આવું નથી, આ કેસમાં આવું નથી ભાઈ. તો શું છે? તો કે આની અંદર આ વધારે છે નાઇટ્રોજન. હાઇડ્રોજન કેવો છે? ઓછો છે. આ નાઇટ્રોજન છે, સાંભળજો બરાબર. આ નાઇટ્રોજન છે, આ કેવો છે? હાઇડ્રોજન. હાઇડ્રોજનનું પ્રમાણ ઓછું છે, તેથી H2 નું પ્રમાણ ઓછું છે, તેથી H2 એ LR છે. બસ અહીંયા સુધી પહેલા તમને આવડવું જોઈએ. બહુ સિમ્પલ છે મિત્રો. H2 LR છે, લિમિટિંગ છે. હવે કામ થઈ ગયું આપણું. હવે જે LR હોય તે LR ને ધ્યાનમાં રાખીને નિપજ નું નિર્માણ થાય છે. મતલબ શું? તો કે જે LR હશે પેલા ખતમ થઈ જશે. હાઇડ્રોજન પેલા ખતમ થઈ ગયો, તો જેટલો એ હશે એટલું જ એમોનિયા બનશે ભાઈ. નાઇટ્રોજન તો વધારાનો પડ્યો રહેશે, કારણ કે નાઇટ્રોજન જો હાઇડ્રોજન નહીં હોય તો કોની સાથે પ્રક્રિયા કરશે? એટલે એમોનિયા બનવાનો પ્રશ્ન જ નથી. ખ્યાલ આવે છે તમને? જો હાઇડ્રોજન ઓછો છે એટલે ખતમ થઈ ગયો એટલે જે ખતમ થઈ જાય એટલી નિપજ મળે. મતલબ નિપજનો આધાર કોની પર છે? તો કે LR પર છે. નિપજનો આધાર કોની પર છે? LR પર છે. નિપજનો આધાર કોની પર છે? LR પર છે. વધુ પ્રમાણમાં પ્રક્રિયક છે તો નિપજ બનાવતો નથી ને? નહીં. જે ઓછો છે એ હંમેશા નિપજ બનાવે છે. ખ્યાલ આવી ગયો? ધ્યાન રાખજો ખાસ. તો હું મૂકી દઈશ કે H2 LR છે, તો H2 ના મોલ છેદમાં કેટલા મૂકીશું? તો કે H2 ના મોલ છેદમાં 3 = NH3 ના મોલ છેદમાં શું મૂકી દઈશું? 2. શું કામ? કારણ કે હું નાઇટ્રોજન નું નહીં કમ્પેર કરીશ, હું આનું કમ્પેર કરીશ કોની સાથે? નિપજ સાથે. શું કામ? કારણ કે આ LR છે. ફરી એકવાર LR કોણ છે? હાઇડ્રોજન. તો જે LR છે એની સાથે જ નિપજની કમ્પેરિઝન થશે. વધારે પ્રમાણમાં એટલે એક્સેસ રિએજન્ટ છે એની સાથે કમ્પેર થવાની નથી. તો LR સાથે કમ્પેરિઝન કરો. હવે હાઇડ્રોજન ના મોલ તો 2 આપેલા છે, તો 2/3 = MH3. NH3 ના મોલ કેટલા મળી જશે બોલો? તો NH3 ના મોલ અહીંયા 2/3, so 4/3 મળી જશે. તો આપણને એમોનિયાના મોલ કેટલા મળ્યા? તો કે 4/3 મળી ગયા સર. 4/3 મળી ગયા. ગુડ, વેરી ગુડ. ચલો, ખબર પડી બધાને? પરફેક્ટ ખબર પડી? ઓકે. LR કઈ રીતે ફાઇન્ડ કરવું? તો કે આવું હોવું જોઈએ પણ નથી. તો જે ઓછું હોય આમાં એ LR છે, અને ઓછું હોય એને ધ્યાનમાં રાખીને 2/3 = નિપજનું પ્રમાણ નક્કી કરી શકાય. ઓકે, બરાબર ધ્યાન રાખજો ભાઈ. ચાલો, હવે એક પ્રશ્ન ઓર છે. તો કયો પ્રક્રિયક વધુ પ્રમાણમાં છે આ રિએક્શનમાં? કયો પ્રક્રિયક વધારે પ્રમાણમાં છે કયો જોઈએ? તો આપણે કે સર અહીંયા હાઇડ્રોજન મર્યાદિત છે, તો વધુ પ્રમાણમાં પ્રક્રિયક કયો થયો? તો કે ભાઈ સર વધુ પ્રમાણમાં થયો નાઇટ્રોજન. તો નાઇટ્રોજન વધારે પ્રમાણમાં છે. નાઇટ્રોજન કેવા પ્રમાણમાં છે? વધારે, વધુ પ્રમાણમાં છે. તેનું કેટલું પ્રમાણ વધારે છે? તેનું કેટલું પ્રમાણ વધારે છે એવો પણ પ્રશ્ન હોય છે. તો આપણને ખબર છે કે નાઇટ્રોજનના મોલ = 2 છે. હાઇડ્રોજનના મોલ = 2 છે. હાઇડ્રોજન કેવો છે? LR છે.
આ કેવો છે તો કે એક્સેસ રિએજન્ટ AR છે. એક્સેસ એટલે વધારે પ્રમાણમાં. ઓકે, તો કેટલું પ્રમાણ વધારે છે કેમ ખબર પડશે? તો સર આ બંને ઇક્વલ હોવા જોઈએ, પણ ઇક્વલ નથી. તો જે ઓછો છે એના મોલામાંથી શું કરી દેવાના છે? બાદ કરી દેવાના છે. બસ બીજું કશું નથી કરવાનું. તો વધારાનો નાઇટ્રોજન ઇઝ ઇક્વલ ટુ 2 - 2/3. જોજો બરાબર, આમાંથી એક છે એટલે માટે નહીં તો 2/1 લખી દઉં. 2/1 માઇનસ જે ઓછું છે બાદ કરી દો. મોલ જ બાદ થાય, ધ્યાન રાખજો. મોલ વજન નહીં બાદ થાય. મોલ જ શોધી લેવાનું. વજન આપ્યું હોય તો પણ શું શોધી લેવાનું? મોલ શોધી લેવાના. ચલો ભાઈ એનું બાદબાકી કરી દઈએ. શું થશે? 6 - 2 એટલે કેટલો આવશે? 4/3. બરાબર છે. તો જવાબ આવી ગયો આપણને 4/3. આની પરથી આપણે એનું વજન શોધવું હોય તો આને દુનિયાનું આની અંદર કરી દઈએ, 14 વડે ગુણીએ તો થઈ જાય આપણું કામ. બરાબર. તો આ રીતે આપણે મર્યાદિત પ્રક્રિયકને શોધી શકીએ છીએ. ખ્યાલ આવે છે? બરાબર, ખ્યાલ આવે છે? પરફેક્ટ ખ્યાલ આવે છે? મર્યાદિત કેમ શોધવાનું? તો કે સર પેલા મૂકી દેવાનું. ઓછું જે મર્યાદિત છે એ ઓછું પ્રમાણ વધારેમાંથી બાદ કરી દો મળી જાય. અને ઓછું પ્રમાણ છે એ જ નિપજનો આધાર છે. તો જે LR છે એને ધ્યાનમાં રાખીને સૂત્ર બનાવવાનું. હવે હું અહીંયા નાઇટ્રોજનના મોલ મૂકીશ નહીં. શું કામ? કારણ કે તો વધારે છે. એ પ્રક્રિયામાં નિપજનું પ્રમાણ ડિસાઈડ કરશે નહીં. જે મર્યાદિત છે એ જ ડિસાઈડ કરવાનો છે. ખ્યાલ આવી ગયો? બરાબર. તો બહુ સિમ્પલ છે. હું એકાદ એક્ઝામ્પલ તમને આપું છું તો તમારા માટે એ ખ્યાલ આવશે તમને કઈ રીતે કરવાનું છે. ફોર એક્ઝામ્પલ તરીકે 2p + q will give r. માની લો કે આવું એક એક્ઝામ્પલ છે. એક એક્ઝામ્પલ સમજાવું છું, સાંભળજો બરાબર. કે 2p + q will give r પ્રક્રિયામાં 8 મોલ p અને 5 મોલ આઈ થિંક q છે. 5 મોલ q અને 5 મોલ q કેટલા મોલ r બનાવે? ચલો બહુ સિમ્પલ. હવે સર બે પ્રક્રિયક આપેલા શું કરશું? તો બે પ્રક્રિયક આપેલા છે શું કરશું? બહુ સિમ્પલ. p ના મોલ છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ q ના મોલ છેદમાં 1 હોવું જોઈએ. p કેટલા મોલ આપેલા છે? 8. 8 ના છેદમાં 2 અને q કેટલા આપેલા છે? 5. 5 ના છેદમાં 1. કોણ વધારે છે? કોણ વધારે છે? This one is greater. બરાબર. 8 ના છેદમાં 2. 8 મોલ p છે. p ના છેદમાં 2 એટલે 8 ના છેદમાં 2. આ 5 છે. 5 ના છેદમાં 2 છે. તેથી કોણ ઓછું છે? તો કે ભાઈ આ ઓછું પ્રમાણ છે, આ લેસ ધેન છે. p લેસ ધેન q છે. તો p મર્યાદિત પ્રક્રિયક છે. p કેવો પ્રક્રિયક છે? મર્યાદિત પ્રક્રિયક છે. તેથી p ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ r ના છેદમાં 1. તેથી p કેટલો છે? તેથી r ઇઝ ઇક્વલ ટુ p4 સોરી 8 છે. 8 ના છેદમાં 2 એટલે 4. તો અહીંયા નિપજ કેટલા મોલ મળશે? 4 મોલ મળશે. નિપજ કેટલા મોલ મળશે? ફરીવાર 4 મોલ મળશે. કેમ? તો કે p સાથે જ હવે નિપજ આ LR થઈ ગયો, આ LR થઈ ગયો, આ કેવો થઈ ગયો? તો કે આ તો ભાઈ એક્સેસ છે. તો LR ની સાથે r નો નિપજ છે. p ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ r. 8 ના છેદમાં 4 મોલ મળશે. q ને ધ્યાનમાં રાખ્યો હોત તો q ના છેદમાં 1 ઇઝ r ના છેદમાં 1. તો q ને r સમાન થાય તો r કેટલી મળે? 5 મોલ નિપજ મળે. પણ 5 મોલ મળે નિપજ ના મળે. શું કામ? કારણ કે પહેલા કોણ ખતમ થઈ જાય? p ખતમ થઈ જાય. જોજો બરાબર. જો આને હું ધ્યાનમાં રાખત તો 5 ના છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ r ના છેદમાં 1. r ના મોલ ના છેદમાં 1. તો r ના મોલ કેટલા મળે? 5. 5 મોલ નિપજ આવતી નથી. આપણે કોને ધ્યાનમાં રાખવાનો છે? LR ને ધ્યાનમાં રાખવાનો છે. કોને ધ્યાનમાં રાખવાનો છે? LR લિમિટિંગ રિએજન્ટ ને ધ્યાનમાં રાખવાનું. તો લિમિટિંગ રિએજન્ટ ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ નિપજ. તો લિમિટિંગ કેટલો? 8 છેદમાં 2 કેટલો થઈ ગયો? 4. જવાબ આવી ગયો. r ના મોલ કેટલા મળી ગયા આપણને? 4 મળી ગયા. ખબર પડી? તો આપણે q ને ધ્યાનમાં રાખ્યો નથી. કોને ધ્યાનમાં રાખ્યો? p ને. શું કામ? કારણ કે p નું પ્રમાણ કેવું છે? ઓછું. હકીકતમાં બે સમાન હોવા જોઈએ. અગાઉ આપણે જોઈને સમાન છે નહીં. અત્યાર સુધી આપણને બેમાંથી કોઈ એક પ્રક્રિયક આપતા હતા. હવે આપણને બંને પ્રક્રિયક આપ્યા. ખબર પડી? બંને પ્રક્રિયક આપ્યા એટલા માટે આપણે શું કર્યું? લિમિટિંગ શોધો. તો LR જે છે એના આધારે નિપજનું પ્રમાણ નક્કી કર્યું. બરાબર ધ્યાન આપજો. બરાબર. એક નહીં 10 વાર વિડીયો જોવાનો, પણ આપણને આવડવું જોઈએ. એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવી જવું જોઈએ કે LR શું છે, લિમિટિંગ રિએજન્ટ શું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ કહેવાય છે આ ટોપિક. ઇવન NCERT બોર્ડ ની અંદર પણ આ પ્રકારનો એક દાખલો આપણને પૂછી શકાય છે અને
નીટ અને જેઈ માં તો ખાસ આ ટોપિક માંથી જ પ્રશ્ન પૂછે, ધ્યાનમાં રાખજો, ખાસ ધ્યાન રાખજો. એલઆર કોને કઈ ખબર પડી? ઓકે, તો નેક્સ્ટ લેક્ચર ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આના 5 થી 6 એક્ઝામ્પલ્સ લઈશું એટલે આપણને વધારે આઈડિયા આવશે, ધ્યાનમાં રાખજો. તો લેક્ચર જોજો અને આ લેક્ચર ને બરાબર રિવાઇઝ કરીને નેક્સ્ટ લેક્ચર માં બેસજો, બરાબર રિવાઇઝ કરજો. હું જે ડીપીપી આપું અને રિલેટેડ સિમ્પલ એમસીક્યુ આપું એ કરી નાખજો, બરાબર. આ લેક્ચર ની નીચે જે ડીપીપી આપું એ ખાસ કરી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.